નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના રાશન કાર્ડમાં આ માહિતી હવે તમે જાતે જ ઓનલાઈન બદલી શકો છો। એટલે કે જો કે ઘણીવાર રાશન કાર્ડમાં ખોટી કે અધૂરી માહિતી નોંધેલી હોવાથી લાભાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર આ પ્રક્રિયા સરળ બનાવી દીધી છે। રાશન કાર્ડમાં અમુક મહત્વ માહિતી અપડેટ કરવા માટે તમારે કોઈ સરકારી ઓફિસમાં ધક્કા ખાવાની જરૂર નથી। તમે ઘરે બેઠા જ ઓનલાઈન આ સુધારો કરી શકો છો। આગળ જાણો કઈ વસ્તુ ઓનલાઈન અપડેટ કરી શકાશે। સરનામું બદલવું, જો નવા સભ્યનું નામ ઉમેરવું, પરિવાર સભ્યના નામ જોડણી સુધારવી, જો પરિવારનું સભ્ય નામ કાઢી નાખવું। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, તમારું બિલ ઝીરો કરવું છે મોદી। સાબરકાંઠામાં પીએમ મોદી ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું હતું કે મારે તમારું વીજળી બિલ ઝીરો કરી દેવું છે અને પેટ્રોલ બિલ પણ ઝીરો કરી દેવું છે। આ વાત હવામાં નથી, અમારી પાસે યોજના છે। અને પીએમ મોદી વધુ કહ્યું હતું કે તમે વીજળી બિલ ભરો છો તો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરી શકશો। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આ 5 રૂપિયાનો સિક્કો હવે બંધ, એટલે કે દેશભરમાં ચર્ચાનો વિશેષ છે કે 5 રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ શકે છે। અત્યારે બજારમાં 3.5ના બે પ્રકારના સિક્કા ચલનમાં છે, જે એક પિત્તળના બનેલો અને બીજો ધાતુનો બનેલો। સરકાર હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે। વાસ્તવમાં આ સિક્કાનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે, જેના કારણે સરકાર આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આ જ કારણે આરબીઆઈ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, દીકરીઓને 1 લાખ રૂપિયા સહાય મળશે। એટલે કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને શિક્ષણ માટે તેમજ દીકરીને પગભર સમાજમાં સમાનભેર પોતાનું સ્થાન બનાવી શકે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ વિભાગ દ્વારા ગુજરાત બાળ અને મહિલાઓ વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે। મિત્રો, ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયાની સહાય। એટલે કે મિત્રો, ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50 થી 75,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિ અને ખેડૂતોને કુલ ખર્ચ 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય, જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચ 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય રૂપિયા આપવામાં આવશે। જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડી વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાનું શરૂ થાય છે। આજથી લાગુ થયા ફેરફાર, એટલે કે 1 જુલાઈ 2025થી દેશભરમાં ઘણા મહત્વ નિયમો છે તે ફેરફાર થયો છે, જેના સીધો પ્રભાવ સામાન્ય લોકો, રોજિંદા જીવન અને ખર્ચ પર પડશે। નવા નિયમો બ્રેકિંગ રેલવે અને આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક સહિતના અનેક ક્ષેત્રોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। ચાલો જોઈએ કે આજથી કયા મોટા ફેરફાર નિયમો બદલાવ થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થાય, એટલે કે સતત ચોથો મહિનો એલપીજી પર મોટી રાહત મળી છે। જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ભાવમાં સતત ચડેલા દિવસો દિલ્હીને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ભાવમાં 58.5 રૂપિયાનો ઘટાડો થયો છે। હાલમાં દિલ્હી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 1665 રૂપિયા થયો છે। ઘરેલું ગેસ સિલિન્ડર ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। કોલકાતામાં 19 કિલો એલપીજી સિલિન્ડર કિંમતમાં 1769 અને મુંબઈની કિંમતમાં 1616 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પાન કાર્ડ લઈને કામના સમાચાર। એટલે કે હવે જો કોઈ નવું પાન કાર્ડ બનાવવું છે તો તેના માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે। જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ આજે 1 જુલાઈથી મંગળવાર પાન કાર્ડ અરજદારો માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કર્યું છે। આ પણ નોંધ લો, હાલમાં પાન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર સુધી તેમને પાન કાર્ડ તેમના આધાર નંબર સાથે લિંક કરાવવાનું રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આજથી દેશમાં લાગુ થશે આ મોટા ફેરફાર। એટલે કે જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો તો આજથી યુઝર યુટિલિટી બિલની ચૂકવણી કરવા માટે વધારાની ફી ચૂકવવી પડી શકે છે। જે સાથે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરીને ડિજિટલ વોલેટમાં મહિનામાં 10,000 રૂપિયા વધુ રકમ જમા કરવા પર એક ચાર્જ લાગશે। મળશે લોન, એટલે કે દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય
કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી એક મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપરનોતી યોજના. ખેડૂત માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. જે કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજે લોન મળશે. જો ખેડૂતોને કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધેલી હોય પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર. એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000નો ઓવરટાપ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.